पुष्प व्यक्ति करता तो कोई भोग द्रव्यदी पुष्प व्यक्ति करता तो कोई भोग भाव प्रतिप्रकट कोई भाषण काल भाव चित्तमशा परमेश्वर जन्म जन्म त्रिवाण्या श्रीमती जिनेन्द्राय दीपं दस्यामि स्वाहा अक्षत पूजा नमो रसदाय सरस्वती सुधा कंडक्शन ट्रेन नंदावत विशाल प्रभुषण प्रभुडाली सकल जंजालो मुंचे मनुष्य चरजन त्रिमाण श्रीमती जिनेन्द्राय अक्षतानि समर्पयामि स्वाहा ચાલો અક્ષત પૂજા થઈ ગઈ છે સાથીઓ કરજો નીચે નૈવેદ્ય પૂજા લેજો આગળ પાટલો હોય તો એ પાટલા ઉપર કરી દો આગળ ના ફળ પૂજા નમો રસદાય સરસ્વતી ફળ લેજો ફળ इंद्रादि पूजा बने पहला बजे राजा मुसल पूजा करी मगे सब जाएगा मुझे पर पूजा पर मुसल जन्म जन्म मानया श्रीमती शांतिनाथ ने इंद्राय फलाने समर्पयामि स्वाहा જેમને પણ મનની અંદર ભાવ હોય દરેક ભાગ્યશાળી અવશ્ય લાભ લેજો બોલજો આવું મહાન તીર્થ 1111 માં એકવાર 1151 માં 1212 માં 1212 માં 1212 માં 1215 માં એકવાર 1616 માં 1616 માં 1616 માં 1818 માં 1818 માં 1818 માં 1818 માં છઠ્ઠા બાબા કે અભિષેક 1818 માં
આજે શનિવાર છે લઈ જાય છે 2011 વાર 2 વાર રવિવાર પુનર્વાર અપાશે આજે 2011 માં 3 વાર બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય માતુશ્રી રસીલાબેન માવજીભાઈ મૂળજી રામજીયા પરિવારે મંગલકારી પ્રતિભાનો લાભ લીધો છે આજના સુંદર મજાના અવસરે સુંદર મજાના સંગની માળ પહેરવાના અવસરે આ માળ હું પછી પહેરું પણ સૌથી પહેલા મારા પરમાત્માના ચરણોમાં કંઈક અર્પણ કરું એવા ભાવ સાથે મુખ્ય સંપત્તિ નાના પાળિયાથી ભદ્રેશ્વરના આવા મુખ્ય સંપત્તિ માતુશ્રી સવિતાબેન પોપટલાલ જેવત ગઢા પરિવાર તરફથી સોનાના પાટલા નંગભાઈ પરમાત્માના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે સવારના એક આવો સોનાનો પાટલો સન્માતા નલિનીબેન નાથજીભાઈ રામડિયા પરિવાર તરફથી પણ પરમાત્માના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો એમની પણ આપણે બધા સાથે મળીને નમસ્કાર કરીએ અનુમોદના આલંબન આ જિનાલયનું આલંબન એટલે ધ્વજારોહણ સંઘની માળ થાય પહેલા પરમાત્માના ચરણોમાં અહીં સંઘના સંઘપતિઓ એ ધ્વજા આરોહણ કરશે બંને જિનાલયમાં મૂળનાયક મહાવીર સ્વામી પરમાત્મા અને મૂળનાયક સામરિયા પાર્શ્વનાથ પરમાત્માના જિનાલય ઉપર ધ્વજા આરોહણ થશે તો દરેક ભાગ્યશાળી આવશે એમાં એક આ પહેલી ધજા પર અને એક બીજી ધજા પર એવી રીતે 6 જણ ટોટલ 12 જણ આવશે એમાં 6 પહેલા એક સંપત્તિના અને બધા નિરંજનાબેન હરચંદભાઈ છેડા કોલાપુરવાળા પરિવારે પણ પરમાત્માના ચરણોમાં આવા સુંદર મજાનો સંગ લઈને આવ્યા છે પરમાત્મા એમના માર્ગ ઉપર આપણે ધ્યાન ભાવ સાથે સોનાની ચેઇન સોનાની હેમનો હાર પરમાત્માના ચરણોમાં અર્પણ કરે છે અનુમોદિત શાસના ભારતનો સંગમાતા માતૃશ્રી રસીલાબેન હેમનો હાર અર્પણ કર્યો છે ચૂપ છે ના નથી હા 207 માં 504 માં 504 માં પૂજાના વસ્ત્રની જરૂર નથી 603 માં 603 માં એક વાર 603 માં બે વાર 603 માં અઢી વાર 69 વારે શાંતિ કળશનો લાભ લીધો છે અનુમોદના
ચલો મારી પાસે માઈક છે, પૂજ્ય ગુરુદેવ પાસે માઈક નથી. દરેક ભાગ્યશાળી શાંતિ જાળવી. શાંતિ કળશની શરૂઆત થઈ રહી છે. કોણ જશે લેવા? હું તો મોડો થયો હશે. કેટલા લેવા? કેટલી લાતી કરવા? હા તો ઇન્દ્રને કહેજો લેતા આવે, હું કહી દઉં. હા पंचपत्र रखी ने है महाराज बोला तो जीतने बोला महाराज बोला तो मारा सीखने पंचपत्र रखी दे खाली पास साइन जो खड़ी हाँ ના મને 9 વાગશે.
નાચી ગયા મને નાચી ગયા એકલો છે ફક્ત હા નાખે 8.5 મિનિટ ઉપર ફોટો પાડી તો नीचे ना रखती है ना नीचे थाल में रखता है पैसा ये भाग आगे हाँ है बस इतना नहीं हो पैसा पर ले हटे हटे नीचे टच નથી એ ઉભા રહો હેલો ટાઈટ બંધ કરી રાત લો બાંધવા લેવલમાં આવે બાંધવા લેવલ પ્રિયંકા આગળ લઈ લે પુણ્યહમ हले तो मंत्रोच्चार वांधो नहीं ઘોડી ખેંચ એ આ બાજુનો પડતો નથી ઉભો ઉભો જાવ ઉભો ઉભો આપણે હાજર છીએ મોબાઈલ લઈને ઊભા છીએ પણ આપણે બોલતા નથી મોબાઈલ છે આજે આપણને બધાને થાક લાગ્યો નથી કે કાલે ચાલવાનું નથી હવે બધા સાથે મળીને બોલજો હા પ્રિયંકા પ્રિયંકા ભાગ્યશાળીઓ અહીં ધજા લહેરાઈ જાય ત્યાર પછી એકાસના શરૂ થશે એટલે તમે વહેલા જઈને બેસતો તો પણ કોઈ મતલબ નથી એટલે દરેક
હિના પંકજ રાંભિયા તેમજ ધીરજલાલ જેવત અને પ્રેમીલાબેન ધીરજલાલ વિધવાવાળા એ ચતુર્થ વર્ગ અંગીકાર કરશે. તો એ બધા પધારો, એ બધા અહીંયા પધારો. શ્રીફળ પાટલા ઉપર મૂકી દો, જ્યાં હો ત્યાં મૂકી દો. આ લોકો મૂકો, શ્રીફળ જ્યાં હો ત્યાં મૂકી દો, તમારી સામે જ્યાં હોય ત્યાં. કોઈ પણ પાટલા ઉપર બિંદુ વચ્ચે છીએ. ગમે તે પાટલા પર જ્યાં જગ્યા હોય ત્યાં, હા એ બોલ ફેમથી ને જ્યાં જગ્યા હોય ત્યાં આસન પાથરો, ચરણો મુખથી હાથ પાલો, સાફો ઉતારી નાખો. હા તમે સંભાળ પછી લઈ લેજો. પૈસા રાખો ને હમણાં, પૈસા રાખો બીજું કઈ નહીં, પૈસા રાખી. તમારે બંકોળો આગળ મૂકે કામ નથી અત્યારે છે એમની પણ વિધિ સાથે જ થવાની છે. ખૂબ શાંતિ રાખજો. મોડું થયું છે, આજનો દિવસ સાંકડો છે, આજે તો મોડું જ હોય, વહેલું હોય જ નહીં. તો ખૂબ શાંતિથી બધા તપસ્વીઓ અને બીજા બધા ધીરજ રાખજો, ચહેરા રાખજો અને સ્થિર આપે. બાકી ઉભા કરે જે આપી શકે કમાસું આપે. નમો ઈશાને કમાસું મંદિર નિશ્ચય બધા ચાકર સંદેશો બધી ક્વામી ઈચ્છા વિચારો બધી કમે એરિયા ભૈયા કમળા કોણે પાળા કમળે મિયા કોણે હરે કમળે ઓસાવતી ને કોણે રવે કમટી બગડા સંતાન સંકમણે જેમે જીવાતી થઈ જાય કે નિયમ ઇન્દ્ર તૈન્દ્ર ચરણ્યા પંચેન્દ્રિય અભિનય ભક્તિય નિશ્ચય સંઘય સંગઠ્યા પરિયાદી કલામે ઉદ્દેશ બાહ્ય ચિત્ત કરને વિસોહી કરને વિસલ્લી કરને પાવણમ કમાણ ખાય ખાય ખામે કૌ સકમ અન્નત ઉસસેનમ નિસસેનમ ખાસેનમ ક્ષીરમ જમાયમ ઉડવેણ માની સબેણ હમ લેવિત ઉચ્ચાય સુરને તંદ હમ વંદે સુરેન્જ પુત્રનંદમ શ્રી હરસ જન સવાસ પુજંચ વિમાનમ અનંતંચ જનમ ધમ્મમ સત્યં ચ વંદામે કુંદમ અનંચ મલ્લિ વંદે મણિસુપયમ નવી જનંચ વંદામે વિઠ્ઠલેમિ વાસંતઃ વદ્ધમાનંચ એવં મયવિદુવામિ રેમલા પહેણ ધર્મણા 24 સંપેચનવરતિત્તે રમે પશ્યંતુ ઇતિ વંદે મયજી રવસોત્તમ સિદ્ધા આરોગ્ય ભૈલાભમ સમાહિવરમ ઉત્તમમ દિંતુ સંદેશુ નિર્મલેનાય ચેસુ એમ વ્યાસરા સાગર વર્ગમીરા સિદ્ધા સિદ્ધિ મોહની સંતો સ્વામી ખમાસનો વંદે જાવી જાય નિશ્ચયમ ધર્મના વિચાર કરસમ નિસ્તો ભગવાન મોપત્તિ પડી લેવો, મોપત્તિ પડી કરો. હવે જો વેકલામો અપક લંતાળ બહુસુ ગણબરાય વિકંદા જત્તા ભે જવણી જંજવે કાબાની ખમાસુ રહી વૈકમો આવશ્ય આપણી કોને ખમાસુ દેવસી વૈકમો આવશ્ય આપણી કોને ખમાસુ દેવસી આસાને નીતિ સમય રે ગંગી જે વિચ્છાય મન દુપડા ભેદ દુપડા કાય દુપડા કો હાવે મણાય માય લો ભાઈ
सब कार्य सब इच्छो है सब धमाई करने आसान है जो मैं यारों को दस करना सोना बड़ी कृपा में निंदा में गिरी हमें पान हो से इच्छा में खला सोना नंदी हो जाने जाए निसी है अनु जाना हो मैं मिल को हम निसी हो कायम कार्य संभाल कभी जो वेगला में तो के निंदा में हसु बने वे दिवसों वे जत्ता वे जवानी जंजा वे कामे में कमा सम देवसी वही कमा बड़ी कृपा में कमा सम देवसी आसान है इतनी सुंदर है जंगली विचार में तो अपने वेद पड़े खाने पड़े वो है मनाए माये लो भाई सब कार्य सब इच्छा है सब धमाई करने आसान है जो मैं यारों को दस कमा सम बड़ी कृपा में निंदा में गिरी हमें पान हो सिरावे भगवान की सावे इच्छा में कमा सुनाओ वंदे हो जाने जाए निसी है मतलब वंदा में इच्छा भगवान तुम्हें हम सम्मत समायम स चौथ आरोपावणी सम्मत समाय आरोपावणी चौथवे आरोपावणी बंभव संतीर्थमाल आरोपावणी नंदी करावणी वास निक्षेप करो जी भाई आओ वो पति चरण देवा तुम्हारे चरण देवा चरण आकली छेकनी चरण कोणी पासे છે વધારે ચરણો કોની પાસે ચરણો કોની પાસે વધારાનો છે hello check sound hello check sound hello नंदी करावणी देव वंदावजी वंदावेनी इच्छम इच्छा में खलासो मंदिर जाने जाने इसलिए मैं धर्म में इच्छा का संनिष्ठ हो गया चैत्य वंदन करूँ जी सुंदर तत्त कर सर्व गलत गुरु भय दंबरु ऋषिवार जक्क जक्क ने सुन कुसुम हेमवं कियो सो सिद्ध जक्क गुरु कपतरु अम्म मन वंचियम देव देवाश्री अरियंत भगवान गुरु देवाय कहाणं नमो नमो सूर समपहाणं सुतत्त वित्तारण तपराणं नमो नमो वायक कुंजराणं साहुन संसार ये संयमानं नमो नमो शुद्धदयादमानं जगत सत्ते रुइलक्षणस्य नमो नमो निर्मल दंशनस्य अन्नान सम्मोह तमोहरस्य नमो नमो नादिवायरस्य आसमत्तं दिशि वै सुरसारं कोणि पीठावजारं विजय विजय चक्रं सिद्ध चक्रं नमामि जन्म जनार्दितं सके पायल त्रियल वै विजयं गुरुमिमायं सहे गुणानं वियत्तु चौमानं गुणानं जानं विषयं इच्छा का संनिष्ठ चारित्र कर अवसर कर इच्छा चारित्र कर विषय करेंगे का अवसर का जो भी जाओ जीवा तो या तो कायो आयु मन से उस तो मन को बनी जो तो जाओ जो चंद्र वाला रे सेवा तो को साव भाव माने घर से जनता जैसे समय जन्म मुक्ति तो वाला सभी साव को विजन करने जाओ बस नुकसान तो सब तरीके में गाय चित्त करने विश्वासी करने विसंग करने पवन कमान में ध्यान में काय खाने का अवसर कम अन्न का उस सेन निसो सेन खास सेन चीन भाई उडोन भाई निसो सेन हम ले तो चाहे तो हम हम संचालन शुरू में खेल संचालन शुरू में दृष्टि संचालन जो मैं ये मांगा रहे अब को ही रहे उसे में काम सबको जाओ वरन लोगों का बहुत कारण न बारे में साव का खाने न मोने न जाने ना बे लोगों से का पाओ बे लोगों अब लोग दानियों विधि वाला करवाने चाहिए लोग सब जो एक तम तेरे इंद्र कितने संजभी सभी के बड़े सब मजिन जानले संभव में विनम्र सुमहिं जब हम पहम सुवासु निरंज दंड पहम मंदे सुविहिं जब उपरंतम सिगल सिद्धं सुवासु विजंच विमल मनंतं जन धम्मं संतं जंगा विकुंतु मरं चवले वंदे मुनि सुभय नवि जनिंच वंदामि रिट्टन एवं वासं तवद्गमानंच एवं यविदुवा एव एवला ताहिन सागर वर्कम विना सिद्धार्थ सिद्धं मनुनि संतु सब लोयरियं ज्ञान करे का सद्गम मन तब सुसेन अरे बासवाल देव मन होती है कौन होती है सकार होती है समान होती है बोला होती है नरे औसत होती है सदाय में है धीरे धारणे हो पे है मतलब मन तो है निसकन भगवान एक तो छाए सुधु में हम संचालन सुधु में खेल संचालन सुधु में दृष्टि संचालन एवं आई नागा रहे भगवान को और ये उज्जैन का अवसर को जा वरे नाम बंदर नो कारण न पारे में ताव में थाने न मोने न जाने न में दम सन सुदर्गण नवीन नवयस सीमा दरसवंदे ओ फोड़ी मोह जालस
जाई जरा मरण शोक पणा समस्त कल्याण पुष्कल विशाल स्वभाव को देवदानो नलिंद गणच्यस धम्मस्य सारमूलद्ध करे पुमाय सिद्धेवो पयो नमो जनमय नंदी सया संजय देवं नाग सुमन किन्नर गण सद्भुय भावच्ची लोगो जब तपैतो जपूर्ण होते सकार होते सम्मान होते वही लाभ होते निरुव सद्गवती है श्रद्धाई में है दिए धारणायणों पे है वड्डम वाणी ठामे कौसगम अन्नथ उससेणम निससेणम खालसेणम शेणम जम्बायण उद्वेण वाय निसज्ञणम मम लेप्तमच्छाय सुधु में मंगल संचाले सुधु में खेल संचालय सुधु में दृष्टि संचालय एवं अये आगारे अभग्गो अविरय उज्जमे कौसगो जावरीनम विगुणनम नमो कारण न पारे ताव कायम ठानेनम मोहनम झानेनम एक लोगा सत्वम नमो सर्व सिद्धांत जो देवान देव जम देवा पंजलि नमः संति तम देव देव मह्यम शिरसा वंदे महावीर इक्कोल नमस्कार गण और सहस्र मानस संसार सागर सारहिणम धम्म वर चाउ रंत चक्रवर्तीण दिवोताणम शरणम गई पैठा अपरि है वरमान दर्शन दराण वियक्त छौ आनंदिनाम जावयान ज्ञानम तारयान बुद्धानम बोयान मुक्तानम मयकानम सब्बनुणम सब्बदर्शिणम शिवमयल मर्वम अनंत वक्रम मवलह वपुनरायति सिद्धि गई नाम देव थानम संपत्तानम नमो जिनानम दिय भयान जय अय सिद्धा जय भविष्यन्ते नागे काले संपय्य उत्तम सभ्ये दिव्येण वंदामि जावंत जयं उद्धे भय दिव्यलोय सभाइन ताय वंदे ये संतो तत्व जावंत के विसंग वरहेर वय महाविदेय सभे संते सिंपणो दिव्येण दंड विराणो अनंत सिद्धने वाला नमस्कार हो जो स्वामी समासो वंदे जानी जैनी श्री होता शा कर संदिसा पानी पीला એકલો ને સીધા પૂછે ના આ તો કે ગન છે ઉનકે જો ઉનકે जंत स्वामी में चाल से अग्निकम समाव कल्याण देव से आता है कितनी सुंदर है जन जन इच्छाएं मन विक्राय भाग नारायण आए लो भाई सब वाले सब ईश्वर सब समय कमाए आसान जो में ये को 10 कला शिक्षारी भगवान पसाय करी समकित दंडक ઉચરાવોજી ધર્મના જે સાચું છે તેનું સ્વીકાર ખોટું છે તેનો ત્યાગ સત્યને સત્ય સમજવું અસત્યને અસત્ય જે ખરેખર જેવું છે તેવું સમજવું બીજી બધી વસ્તુઓ પછી સમજીશું કોને દેવ માનો સાચા દેવ આરાધ્ય ઉપાસ્ય કોણ હોઈ શકે એ સમજો બીજા નંબરમાં ગુરુ કોઈ માર્ગદર્શક સાચા માર્ગદર્શક સમજવા પડે भगवान पसाय करी चौथ वयम आरोवे हो नमो नमो सिद्धां नमो नमो बुद्धाय नमो रोय सब सामन इसो पंच नमस्कार सब पाव परासम मंगलांत सप्रेसिम परिणाम हवै मंगलम अहन्नम मते तुमारम समीरे आरो ओरालियो बेवि दिनम तुरगम मेहुनम मनोयम हात हे बंगन अस्तवंते परिक्वामि निंदामि दरियामि अप्पाणं वसिना नमो निंदां नमो सिद्धां नमो आयन नमो बुद्धाय नमो रोय सब सामन इसो पंच नमस्कार सब पाव परासम मंगलांत सप्रेसिम परिणाम हवै मंगलम तुमार अहन्नम मते तुमारम समीरे ओरालियो बेवि भेयम तुरगम मेहुनम पछायणम नमो रोय सब सामन इसो पंच नमस्कार सब पाव परासम मंगलांत सप्रेसिम परिणाम हवै मंगलम अहन्नम मते तुमारम समीरे ओरालियो बेवि भेयम तुलगम मेहुनम पच्चकामि यावत् जीवाय तत्त दिवं दुभ्यं दिव्येन तेरिचम हे दिव्यं दिव्येन मनियम अहादय मंगेन तस्य बंदे परिक्मामि निंदामि दरियामि अप्पाणं वोसिनामि बोलो तस्य बंदे परिक्मामि આજથી બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરું છું અને
6 કોટીએ આ વ્રત અંગીકાર કરું છું છે તેની હું તેનો પ્રતિક્રમણ કરું છું, તેની નિંદા કરું છું, ગ્રહણ કરું છું અને એ ભાવને હું વસીલાવી દઉં છું. બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા થઈ ગઈ. આવા શરીર સંબંધ છે તો એમાં તમારે પરિવારે નક્કી કર્યું હશે એ એક જણ ઊભા થઈ જાય, દરેકના એક જણ ઊભા થાય. બીજા પહેરાવવા માટે, માળ પહેરાવવા માટે એક જણ આવી જાય દરેકનો, દરેક પરિવારનો એની પાછળ ઊભા રહેજો, પાછળ. હમણાં પછી તમે બોલાવીશ. હજુ વાત इच्छावे गवासमण वंद्यु सम्मत सामायु आरोवणी तीर्थमालम आरोवजी मुंबवयम आरोवजी आरोवे तो मित्र कहेवात, संबंधी कहेवात, व्यवहार कहेवात. અહીં તો ધર્મની વાત છે, ધર્મનું માધ્યમ છે. સંઘને લઈને ચાલ્યા છે, સંઘને એક ધર્મ કાર્યમાં સહાયક થયા છે. તો એક એવી પરંપરા છે. नमो लोये सब साहुणाम एसो पंचन मुक्कारो सब पाव पणासनो मंगलांच सबेसिन पटवम हवै मंगलम आरोवेमि आरोवे. अरमान मुझे मर गई संगनी
ચાલો આગળ ચાલો ચાલુ થઈ જાઓ બધા તમે તમારી બાજુ આવે ત્યારે બતાવજો તમારી બાજુ આવશે પૂરું થાય એટલે આવશે ભક્તિનો ભાવ મારો આજે ભર્યો છે ઓ સુંદર મજાનો અવસર મળ્યો છે વર્ષોનો ભાવ મારો આજે ભર્યો છે મને સંગ મારે આજે મળી મને સંગ મારે આજે મળી આજે આનંદ અંગ જાગ્યો આજે આનંદ અંગ જાગ્યો આજે આનંદ ભગવાને પોતે પોતાના મોઢે કહ્યું છે ચત્તારી પરમંગાળી દુલ્હાણી ઇહ આ જગતમાં ચાર વસ્તુઓ જે પરમ છે શ્રેષ્ઠ છે કલ્યાણનું કારણ છે પરમના અંગ છે પરમ કલ્યાણના અંગ છે સાધન છે માધ્યમ છે એવી ચાર વસ્તુઓ દુર્લભ છે બહુ મુશ્કેલ છે જીવનનું કલ્યાણ છે આત્માનું કલ્યાણ ધર્મમાં છે ધર્મ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર તો જ્ઞાન દર્શન આવ્યું જ્ઞાન આવ્યું પણ ચારિત્ર ન આવે ત્યાં સુધી અધૂરું છે તો વિધિપૂર્વક પ્રતિજ્ઞાપૂર્વક ધર્મમાં પ્રવેશ કરવો છે આવી ભાવના થઈ અને વ્રત લીધું એટલે છાપ લાગી ગઈ વ્રતધારી એટલે કે એમને દુનિયાના સામે દુનિયાની વચ્ચે જાહેરમાં પોતે એક ધર્મનું કામ ધર્મની વાત જીવનમાં અપનાવવાનું જાહેર કર્યું તમને બધાને સવાલ થશે કે આ જાહેરમાં લેવાની શું જરૂર હું તમને હસવામાં કહું કે જાહેરમાં લેવાનો એક મોટો ફાયદો છે તમને જેવા જે કામ કરવું હોય પણ તમે આળસ કરતા હો ટાઈમ પાસ કરતા હો પગલાં ન માંગતા હો તમે માનો છો કરવું છે પણ તમે હજી ઊભા થતા નથી પણ જો તમે બે ચાર જણને કહી દો ને બે ચાર જણને કહી રાખો ને કે મારે આ કરવું છે મારે આ કામ કરવું છે તો હવે આ જેને તમે કહ્યું ને એ તમારો ચોકીદાર તમને પૂછે શું થયું પછી તમે કરવા ના હતા ને શું થયું એટલે તમારે ન કરવું હોય તો કરવું પડે કે ના કરવું તમે નક્કી કરો કે મારે આવતીકાલથી ધૂમ્રપાન બંધ કરવું છે પણ મનમાં નહીં જાહેરમાં નક્કી કરો બે ચાર જણને કહો ઘરમાં કહો બહાર કહો મિત્રોને કહો મેં ધૂમ્રપાન છોડ્યું છે તો શું થશે બહુ મોટો ફાયદો છે
બધા જ તમારા ચોકીદાર. કેમ ભાઈ, કેમ તમે તો કહેતા હતા ને નથી પીવાનું, કેમ કેમ? એટલે તમારું વ્રત આ રીતે પણ ટકી જાય. આ તો હસવાની વાત થઈ. ખરેખર તો ધર્મનું કામ છે, એમાં છુપાવવાનું શું? તો એમાં સંતાડવાનું શું? પ્રેમથી જગ જાહેર કરવાનું હોય અને ભગવાનની સાક્ષીએ, ગુરુની સાક્ષીએ, સંઘની સાક્ષીએ, દેવોની સાક્ષીએ અને આત્માની સાક્ષીએ લેવાનું હોય. એનાથી બળ મળે છે, એનાથી સંકલ્પ વધુ મજબૂત થાય છે. તો વ્રતધારીઓએ આજે આ એક આચરણનું કદમ ઉઠાવ્યું છે અને અસંગપતિઓએ પણ જે શાસન મળ્યું છે એ શાસનની સેવા, શાસનની પ્રભાવના અને ભગવાનના નામને જગતના ચોકમાં ચમકાવવા માટેનું એક પગલું, એક કદમ ઉપાડ્યું છે. એક કામ કર્યું છે, આચરણનું કામ કર્યું છે. જે ભગવાન મને મળ્યા છે એ સૌને મળો. કે ભગવાન પ્રત્યે લોકોને હું ખેંચું, ભગવાનની ભક્તિમાં જોડું, આરાધનામાં જોડું. અહીં ભક્તિથી શરૂઆત થશે. ભગવાન ગમી ગયા તો ભગવાનની વાત ગમશે, ભગવાનની વાત ગમશે તો પછી ક્યારેક કરશે. તો આ વ્રતધારીઓએ પણ એક આચરણનું કામ કર્યું છે. સંઘપતિ જે બન્યા છે, સંઘ કાઢીને સંઘની સેવા કરી છે, એમણે પણ એક જાતનું આચરણ કર્યું છે, શાસનની પ્રભાવનાનું કાર્ય કર્યું છે. તો આજથી આ બધા સંઘપતિ કહેવાશે. સંઘપતિ કહેવાશે તમે લોકો. જ્યારે તમારું નામ લખાશે ને ક્યાંય પણ તો સંઘપતિ લખાશે. પછી તમારી અટક ભલે પાછળ લખજો પણ આગળ શું આવશે? સંઘપતિ. તો યાદ રાખજો, બહુ મોટું નામ છે, બહુ મોટું નામ છે. તમે સંઘને માટે આટલું કર્યું, ખાલી આટલાથી સંતોષ માનતા નહીં. સંઘની જેટલી પણ સેવા થઈ શકે, જે રીતે થઈ શકે, સંઘનો દરેક સભ્ય, નાના મોટા, તમારા ગામના હોય, બીજા ગામના હોય, પણ એ બધા તમારા પોતાના છે. તમે સંઘપતિ છો, વડીલ, સંઘના મોભી, માલિક. તો માલિકનું કામ છે બધાની સંભાળ લેવાનું. તો શાસનની સેવા જે રીતે બની શકે એ રીતે કરતા રહેજો. અને બીજી બાજુ ભગવાન તમને ગમ્યા છે અને તમે બીજાને ગમાડવાની કોશિશ કરો છો, પણ બીજી બાજુ ભગવાનના માર્ગે ચાલવાનું પણ છે. એટલે ભગવાનને તો માને પણ ભગવાનનું ન માને તો ચાલે? ભગવાનને માનીએ પણ ભગવાનનું માનીએ તો ભગવાનનું શું છે કહેવાનું? ભગવાન શું કહે છે? ભાઈ ત્યાગ કરો, તપ કરો, વ્રત કરો, નિયમ કરો, પછખાડ કરો, સંયમ કરો, છે ને? ભગવાન તો આ કહે છે. એટલે હવે તમારે કંઈક ભગવાનનું માનવું પડશે. વ્રત લીધું એટલે ભગવાનનું માન્યું. અને જે લોકોએ સંપત્તિઓએ વ્રત નથી લીધા કે પેલા લઈ લીધા છે, એમણે પણ કંઈક તો નવું કંઈક આ સંઘ યાત્રા, પદયાત્રાના નિમિત્તે તમારા જીવનમાં કોઈક એવી સારી વસ્તુ નક્કી કરી લો કે જે તમે કાયમ કરશો. નક્કી કરો, અભિગ્રહ લો. અમે તો લીધું છે પણ હજી બીજું કંઈ લેવું હોય તો લઈ શકો છો મનમાં. તમે નક્કી કરો, ફીર પૂજા કરીશું, સામાયિક કરીશું, આટલી માળા કરીશું, વર્ષમાં આટલા સામાયિક કરીશું, રાત્રિ ભોજન નહીં કરીએ, ઘણી બધી વાતો છે. નક્કી કરો, કરો નક્કી. થઈ ગયું? નક્કી થઈ ગયું? અભિગ્રહ પછખાડ આપું, કંઈક વ્રત, નાનો નિયમ તમે કરો નક્કી. જે તમે ના કરતા હો તે નવું હો જ, પહેલા ચાલતું હોય નહીં, નવું કંઈક. હા, એ તો છે. ચોવિયા નકારસિંહ ચોવિયા. હા, બહેનોને નહીં, ભાઈઓને આવે. ભાઈઓએ કંઈક શીખ. અમારા કચ્છી ભાઈઓની મુસીબત આ છે કે કશું આવડતું નથી. કાંઈ ખબર પડતી. મોહબ્બતથી કેમ બોલાય, ચરવડો કેવો જોઈએ, કટાસનું કેવું રાખાય, કે ખમાસનું કેમ દેવાય, કશી ખબર પડે નહીં. તો એમ કરો, રોજ એક ગાથા કરવાની, અડધી ગાથા કરવાની, રોજ નવું શીખવાનું, નવું વાંચવાનું, ધર્મની વાતો સામે. તમને રોજ કેવા કોણ આવશે? મુંબઈમાં બેઠા હશો, રોજ તમને કોણ સંભળાવશે? તમે પુસ્તકો વાંચો, એમાંથી તમને જ્ઞાન મળ્યા કરશે. એટલે એવું લેવું હોય તો એ પણ અભિગ્રહ લેવાય કે હું રોજ નવા 10 પાના વાંચીશ અને એક ગાથા નવી કરીશ, અડધી ગાથા કરીશ, અથવા મહિનાની 5 ગાથા કરીશ, મહિનાની 10 ગાથા કરીશ. 12 મહિના માટે, 2 વર્ષમાં જેટલું લેવું હોય તમે કંઈક લેજો, ધારી લો મનમાં. અને આ બારે
બીજા કોઈને જેમને પણ યાત્રિકો સંઘના યાત્રિકો એમને પણ કહું છું કે તમે એક યાત્રા કરી છે એનું યાદગીરી એનું ભાથું તમારે પણ લઈ જવાનું છે. યાત્રિકો હાથ જોડજો, નક્કી કરી લો કે આ સંઘયાત્રા પદયાત્રાના નિમિત્તે તમે હવે એક નાનકડું ધર્મ કાર્ય જીવનમાં શરૂ કરશો. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, ગાથા, દાન, વ્રત, વિકાસના, આંબીલ, ઉપવાસ, એક વર્ષમાં આટલા કરીશું, જીવનમાં આટલા કરીશું. નક્કી કરો, હાથ જોડજો, ભાઈઓ અને બહેનો બધાય, યાત્રિકો પણ ધારી લેજો. ધારણા પ્રમાણ અભિગમ, ધારણા પ્રમાણ અભિગમ પછાય રથાવગણ સહસ્રાકારેણ મહત્રાકારેણ સ્વસમયત્યાકારેણ વોશિરે. તો અહીંયા તીર્થમાળા આરોપણની વિધિ અને વ્રત આરોપણની વિધિ પૂરી થાય છે. હવે બીજું થોડુંક કાર્ય કરવાનું છે. નહીં પડતો